ત્રસ્ત છે। પોલીસ કમિશનરે કર્યું બ્રિજનું નિરીક્ષણ। રાજ્યમાં આવેલ નેશનલ હાઈવે નંબર 48 દેશના સૌથી મોટા વ્યસ્ત માર્ગોમાંનો એક છે, પરંતુ વડોદરાના જાંબુઆ બ્રિજ પર ટ્રાફિકની સમસ્યાથી રાહદારીઓ ત્રસ્ત છે। 5 લેનનો ટ્રાફિક બ્રિજ પર આવી 2 લેનમાં કન્વર્ટ થયા છે। સાથે હાઈવે પર પડેલા ખાડાના કારણે કિલોમીટરો સુધીનો ટ્રાફિક જામ થાય છે। આ મુદ્દે વડોદરાના સાંસદ હેમાંગ જોશી દ્વારા પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે। ત્યારે સમસ્યાનું નિરાકરણ માટે પોલીસ કમિશનર દ્વારા હાઈવે ઓથોરિટી સાથે બ્રિજનું નિરીક્ષણ કર્યું। ત્યારે હાઈવે પર પડેલા ખાડાઓને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોવાનું પોલીસ કમિશનર પણ માની રહ્યા છે અને હાઈવે ઓથોરિટી સાથે મળીને ઝડપી આ સમસ્યાનું સમાધાન લાવવા બાંહેધરી પણ આપી છે। ઇન્ટરવેન્શન્સ, ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન અને પોલીસ અને અન્ય વિભાગો સાથે મળીને મિનિમમ ઇન્કન્વિનિયન્સ થાય અને આ માર્ગ ઉપર ટ્રાફિક મૂવમેન્ટ નોર્મલ રીતે ચલાવી શકીએ અને જ્યારે પણ થોડું એમરજન્સી ઉપસ્થિત થાય કે કયો પ્રકારના ઇન્ટરવેન્શનથી આપણે હેન્ડલ કરી શકીશું અને આ સિઝન સફળતાપૂર્વક આપણે ટ્રાફિક મેનેજમેન્ટ કરી શકીશું તે અંગે આપણે ચિંતા કરી રહ્યા છીએ। બ્રિજ પાસે ટ્રાફિકની સમસ્યાને લઈને નેશનલ હાઈવે ઓથોરિટીના ઇજનેરનું કહેવું છે કે બ્રિજને પહોળો કરવાની કામગીરી એજન્સીને સોંપી દેવાઈ છે, જે 1 વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરશે। તેથી વડોદરાના શહેરીજનોને 1 વર્ષ સુધી આ સમસ્યાનો સામનો કરવો પડશે। તો બીજી તરફ નેશનલ હાઈવે પર ખાડાઓ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરને 35 લાખ રૂપિયાનો દંડ કરાયો છે। તો ખાડાના સમારકામની કામગીરી 1 મહિનામાં પૂર્ણ થશે, એટલે કે હજી 1 મહિના સુધી વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યા વેઠવી પડશે। जो ट्राफिक है ये 2 लेन में कन्वर्ट थाय छे, एना लीधे सडन ट्राफिक थई जाय छे ब्रिज उपर। तो एनु ऑलरेडी वाइडनिंग નું કામ આપેલું છે, જેએન ઇન્ફ્રા કરીને છે, એ વિધિન 1 યરમાં એ કમ્પ્લીટ કરી દે। યોગ્ય રીતે નિરીક્ષણ થાય। અમારા કલ્સર્ન પણ છે અહીંયા, જે આ સ્પેશિયલ એક પ્રોજેક્ટ જોવે છે, લાસા કરીને છે, અને અમારા જે કોન્ટ્રાક્ટર છે એ પણ ફ્રીક્વન્ટ આ રોડ ઉપર મતલબ રૂટ પેટ્રોલિંગ ને એ છે જ તે, અને એ લોકો ટેકલ કરે જ છે બધા ખાડાઓને। વડોદરા જાંબુઆનો જે હાઈવે છે ત્યાં આગળ દરરોજ ટ્રાફિક જામની સમસ્યા લોકોને સતાવતી હોય છે। આજે આ ટ્રાફિક જામમાંથી મુક્તિ મળી છે, કારણ એટલું જ છે કે પોલીસ કમિશનર નરસિંહા કુમાર જ્યારે અહીંયા પહોંચ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસ પણ તૈનાત થઈ ગઈ છે કે બ્રિજ પર કોઈ પણ પ્રકારનું ટ્રાફિક જામ ના થાય। દરરોજ આ પ્રકારની વ્યવસ્થા વડોદરાથી પસાર થતા ભરૂચ અને અંકલેશ્વર તરફ જતા જે વાહન ચાલકો છે તેઓ માગી રહ્યા છે, પરંતુ જ્યારે પોલીસની ગેરહાજરી હોય ત્યારે અનેક જગ્યાઓ પર ટ્રાફિક જામની સમસ્યા થતી હોય છે। આજે પણ આ ટ્રાફિક જામની સમસ્યા થઈ રહી છે। બીજી તરફ જો વાત કરીએ તો ટ્રાફિકને ડાયવર્ટ કરવા સુધીની વ્યવસ્થાની વાત કરવામાં આવી રહી છે, કારણ એટલું જ છે કે બ્રિજ પર પડેલા ગાબડાઓ, હાઈવે પર પડેલા ગાબડાઓ, આ તમામને લઈને બ્રિજના રિપેરિંગની જરૂરિયાત લાગી રહી છે। બીજી તરફ જાંબુઆ બ્રિજને ભારે વાહન માટે બંધ પણ કરવામાં આવ્યો છે, ત્યારે આ બ્રિજની કામગીરીમાં કોઈ પણ પ્રકારની અડચણ ના આવે તેને લઈને હવે કામગીરી શરૂ કરવામાં આવી છે, વાઇડનિંગ પણ કરવામાં આવ્યું છે। પરંતુ આજે જ્યારે બ્રિજની મુલાકાત લેવા પોલીસ કમિશનર સહિત તમામ જે અધિકારીઓ પહોંચ્યા છે ત્યારે ટ્રાફિક જામ ના થાય તેના માટે ટ્રાફિક પોલીસને અહીંયા ખડકી દેવામાં આવી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।